સાબરકાંઠાના પ્રાંતિજ વિસ્તારમાં ચંદન ચોરનો આતંક સામે આવી રહ્યો છે। ચંદન ચોરીની એક માસમાં ત્રીજી ઘટના પ્રકાશમાં આવી। ચંદન ચોર તસ્કરો ગત રાત્રે પોગલુ ગામે ત્રાટક્યા હતા। બે ખેડૂતોની ચંદનવાડીમાંથી તૈયાર ઝાડ કાપી ચોરી કરી લેવાઈ। તસ્કર 7 જેટલા ચંદનના ઝાડ કાપી લઈ ગયા છે। એક માસમાં પ્રાંતિજમાં 2 ડઝન જેટલા ચંદનના વૃક્ષો ચોરી થઈ ગયા છે। અગાઉ પ્રાંતિજમાં 2 જગ્યા પર ચંદન ચોરી તરખાટ મચાવ્યો હતો। પોગલુ ગામે ત્રાટકેલા ચંદન ચોરના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે ફૂટેજના આધારે હવે પોલીસે પણ તપાસ શરૂ કરી છે। તસ્કરો 7 જેટલા ચંદનના વૃક્ષો કાપીને ચોરી કરી ગયા છે। વારંવાર ચંદનના ઝાડની ચોરીની ઘટના પ્રકાશમાં આવી રહી છે। એક જ માસમાં ત્રીજી વખત ચંદનના ઝાડની ચોરી કરાઈ છે। પોગલુ ગામનો આ બનાવ છે। આખી ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અવનીશ। અવનીશ, કેવો પ્રકારનો આખો બનાવ? ચિરાગ, વાત કરવામાં તો છેલ્લા કેટલાક દિવસથી પ્રાંતિજ અને તેની આસપાસના વિસ્તારની અંદર ચંદનની ચોરી થઈ રહી છે। જે પ્રકારે ચંદનની ચોરી થઈ રહી છે તે જ પ્રકારે ગઈ રાત્રે પણ પોગલુ ગામે તસ્કરો ત્રાટક્યા હતા। 2 ખેડૂતોની 2 ચંદનની વાડી હતી। તે વાડીની અંદર ત્રાટકેલા તસ્કરોએ 7 જેટલા ચંદનના ઝાડ જે છે તે કાપીને ચોરી કર્યા છે। આ ઉપરાંત કેટલાક ઝાડને પણ કાપવાનો પ્રયાસ કરીને નુકસાન પહોંચાડ્યું છે। છેલ્લા 20 થી 30 દિવસની અંદર લગભગ 2 ડઝન કરતા વધુ ઝાડ જે છે તે ચોરી થયા છે, તે પ્રકારનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે। તે લોકોએ પોલીસને પણ આ બાબતની જાણ કરી છે। જે પ્રકારે હાલમાં ચોરી થઈ છે તેને લઈને પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી છે અને ઘટનાને લઈને કેટલીક કડીઓ મેળવવાનો પણ પ્રયાસ કર્યો છે। સીસીટીવી ફૂટેજ પણ હાથ લાગે છે, તેના આધારે પણ તસ્કરો સુધી પહોંચવા માટેનો પ્રયાસ જે છે તે સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। ધન્યવાદ અવનીશ, તમામ જાણકારી બદલ।